ઘણા લોકો પગ ક્રોસ કરીને બેસતા હોય છે તો ઘણા લોકો ઊભા રહીને પગ ક્રોસ કરે છે। આ ધીમે ધીમે એક આદત બની શકે છે, પરંતુ બોડી લેંગ્વેજ દ્વારા આ નાની આદત તમારા વ્યક્તિત્વ, મૂડ અને કોઈના પ્રત્યેની તમારી પસંદ પણ પ્રગટ કરી શકે છે। બોડી લેંગ્વેજની સ્ટડી કરતા જો તમે શીખી ગયા ને તો કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ, મૂડ અને કોઈના પ્રત્યેની પસંદગીથી લઈને ઘણી બધી બાબતો તમે આમ ચૂટકીઓમાં જાણી શકશો। તો ચાલો જાણીએ કે તમારા પગ ક્રોસ કરવાથી તમારું વ્યક્તિત્વ કેવી રીતે પ્રતિબિંબિત થાય છે। વાસ્તવમાં તમારા પગ ક્રોસ કરવાથી તમને ઘણું બધું જાણવા મળે છે, તમારા આત્મવિશ્વાસથી લઈને ફ્લર્ટિંગના સંકેતો સુધી। આને કહેવાય ફિગર 4 પોઝ। તમે જે રીતે તમારા પગને ક્રોસ કરો છો તે તમારા આત્મવિશ્વાસને પ્રગટ કરી શકે છે। છોકરાઓ સામાન્ય રીતે એક પગની ઘૂંટી બીજા ઘૂંટણ પર રાખે છે। આને આકૃતિ 4 પોઝ કહેવામાં આવે છે। આ પોઝ ખુલ્લાપણું અને શાંત વર્તન દર્શાવે છે। છોકરીઓ સામાન્ય રીતે ઘૂંટણ પર પગને ક્રોસ કરે છે અને એક પગ આગળ લંબાવે છે। આ આત્મવિશ્વાસનું પણ પ્રતીક છે, પરંતુ તે વધુ સૂક્ષ્મ, સ્ટાઇલિશ અને ભવ્ય લાગે છે। પગ ક્રોસ કરીને બેસવું એ ભાવનાત્મક બેચેનીની નિશાની છે। પગ ક્રોસ કરીને બેસવું એ સૂચવે છે કે વ્યક્તિ આરામદાયક છે। જો કોઈ તમારી સામે પગ ક્રોસ કરીને બેસે છે તો એવું માની શકાય કે તે તમારા પર વિશ્વાસ કરે છે। જો કે જો તેમના પગ ક્રોસ કરેલા હોય અને તેમના હાથ મજબૂત રીતે પકડેલા હોય તો તે ભાવનાત્મક અસ્વસ્થતા અથવા સમસ્યાઓની નિશાની પણ હોઈ શકે છે। સ્કર્ટ અથવા ડ્રેસ પહેરેલી છોકરીઓ ઘણીવાર ઔપચારિક અને સ્ટાઇલિશ દેખાવા માટે પગ ક્રોસ કરીને બેસે છે। આ બેસતી વખતે તેમના પગ ઢંકાયેલા રહે છે અને તેમને એક ભવ્ય દેખાવ પણ આપે છે। પ્રભાવશાળી લોકો આવી રીતે કરે છે પગ ક્રોસ, ભલે તે અસામાન્ય લાગે। ઘણા લોકો ઊભા રહીને પોતાના પગ ક્રોસ કરે છે। ઘણા લોકો લાંબા સમય સુધી ઊભા રહ્યા પછી થાક દૂર કરવા માટે પણ આ કરે છે। એક પગ પર પોતાનું વજન ખસેડે છે। મોડલ્સ અને પ્રભાવકો ઘણીવાર ફોટોશૂટમાં આ પોઝનો ઉપયોગ ખાસ કરતા તમે જોયા હશે, જેનાથી તેમના પગ લાંબા અને પાતળા દેખાય છે। પગ ક્રોસ કરવાથી રક્ત પરિભ્રમણ ઓછું થાય છે। પગ ક્રોસ કરીને બેસવું હંમેશા નુકસાનકારક નથી, પરંતુ લાંબા સમય સુધી આ સ્થિતિમાં બેસવાથી રક્ત પરિભ્રમણ ઓછું થઈ શકે છે, જેના કારણે પગમાં ખેંચાણ અથવા વેરિકોઝ નસો થઈ શકે છે। તે અસ્થાયી રૂપે બ્લડ પ્રેશર પણ વધારી શકે છે। તેથી સ્વસ્થ રહેવા માટે ઉઠવું અને ફરવું, ખેંચાણ કરવું અને બંને પગ જમીન પર રાખીને બેસવું જરૂરી છે। વ્યક્તિને ઓળખવા માટે જરૂરી નથી કે આપ એની સાથે બેસો, ઉઠો, વાત કરો અને અભિપ્રાય નક્કી કરો, પરંતુ આજકાલ એવું થઈ રહ્યું છે કે વ્યક્તિને દૂરથી જોવી, એની બેસવાની રીત, ઉઠવાની રીત, ચાલવાની રીત, વાત કરવાની રીત, આ બધા પ્રકારથી એનું વ્યક્તિત્વ નક્કી થાય છે। તો ખાસ કરીને કહેવાનું કે મહિલાઓ જે છે એ એના પહેરવેશને અનુકૂળ કોઈ પણ કારણથી એ વ્યક્તિ પગ ઉપર પગ ચડાવીને બેસે અથવા તો પગ ક્રોસ કરીને ઊભા રહે તો એના પર વ્યક્તિઓના અભિપ્રાયો નક્કી થઈ જતા હોય છે અને ક્યારેક અમુક અભિપ્રાયો મહિલાઓના વ્યક્તિત્વને ડેમેજ કરતા પણ હોય છે કે લોકો વિચારતા હોય છે કે આ રીતે ઊભેલી વ્યક્તિ કે મહિલા વેલકમ કરી રહી છે અથવા તો ઉદંડ છે, તો આ પ્રકારના અભિપ્રાયો દૂરથી પણ નક્કી થઈ જતા હોય છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી પગ ક્રોસ કરીને બેસવા અંગેની બોડી લેંગ્વેજને લગતી આ મહત્વની જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે। મળીએ નવા વિષયની સાથે જલ્દી। નમસ્કાર।